વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણો પાઠ નંબર 5 જે છે રામબાણ, એ ચેપ્ટરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ તમારે કરી દેવાનું છે. તો ચલો મિત્રો, આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરી દઈએ. તો જોઈ શકો છો તમે, ધોરણ 12ના તમામ વિષયોના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલો છે, નીચેના શબ્દોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પ્રશ્નના ઉત્તર: રામબાણ શબ્દનો અર્થ સમજાવો. તો રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે. બીજો છે, મૂર્ખ મનમાં શું જાણતો નથી. તો મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી. ત્રીજો, વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે. તો વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને સુખદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન હતા. એટલે કે પોતાના માતાના પેટ ગર્ભમાં હતા ત્યારથી જ પોતે પ્રભુની ભક્તિમાં લીન હતા. ચોથો છે કે ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે. તો ધના ભગત હૃદયમાં એ ધારણા બાંધે છે કે પ્રભુ ભક્તિ માટે જ જીવે છે. એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. બીજો છે, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો કે હરિ શા માટે આવ્યા છે, તેમણે શું જોયું. તો હરિ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે આવ્યા હતા. તેમણે રાજાનું દક્ષિણ અંગ કસોટી રૂપે માંગ્યું. પળની પણ રાહ જોયા વગર મયુરધ્વજ રાજાએ પોતાના મસ્તક પર કરવત મૂકી. હરિએ આ દ્રશ્ય જોયું અને તેની ભક્તિથી પ્રસન્ન થઈ ગયા. બીજો છે, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો. તો મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. તેઓ રાજરાણી હોવા છતાં પોતાના મહેલમાં સાધુ સંતોને બોલાવતા અને તેમની સાથે બેસીને કૃષ્ણના ભજનો ગાતા. રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ ન હતા. આથી મીરાબાઈ પર રાણાજીએ ક્રોધ કર્યો. ત્રીજો છે, નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. પહેલો કે રામબાણ કોને કોને વાગ્યા છે, તેની શી અસર થઈ છે. એનો જવાબ છે કે રામબાણ ભક્ત ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા અને બીજા અનેક સંતોને વાગ્યા છે. તેના પરિણામે આ સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું. તેમને બાણોની વેદના અસહ્ય નથી લાગી, પણ તેમને મન એ તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે. એ ભક્તોને આ રામબાણની વેદનાની પીડા સહેવી પડી નથી. તેમના માટે તો આ એક વરદાન છે. ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી. ભગવાને સ્વયં તેને પોતાના ખોળામાં બેસાડ્યો હતો. પિતા હિરણ્યકશ્યપની સામે લડનાર પ્રહલાદ પણ ભગવાનના 4 હાથ હતા. પ્રહલાદ ઉપર પણ ભગવાનના 4 હાથ હતા. સુખદેવજીને માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન થયું હતું કે મયુરધ્વજે ભક્તિ ખાતર માથે કરવત મૂકી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી હતી. મીરાબાઈને મળેલું વિષ ભગવાને પીધું. નરસિંહ મહેતાની હુંડી ભગવાને શામળશા બનીને સ્વીકારી. આમ આ ભક્તોએ પોતાનું જીવન પરમાત્મા પર ઓળઘોળ કરી દીધું છે. તેથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ ખરે સમયે તેમના કાર્યો કરવા આવે છે. બીજો છે કે રામબાણ પદનો મર્મ તમારા શબ્દની અંદર લખવાનો છે. તો એવું નથી કે અહીંયા બેઠે બેઠું લખેલું હોય એ જ આપણે લખવાનું. અહીંયા સિમ્પલ તમને કીધેલું છે ચોખ્ખા શબ્દની અંદર કે તમારા શબ્દની અંદર લખો. તો આ કાવ્યનો જે કંઈ પણ તમને શીખવા મળ્યું હોય, જે કંઈ તમને જાણવા મળ્યું હોય, એ તમારે તમારા શબ્દની અંદર લખવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર પ્રશ્નનો જવાબ શાંતિથી વાંચવાનો છે, પછી લખવાનો છે. નેક્સ્ટ, ત્રીજો, નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર જણાવો કે રામબાણ કોને કોને વાગ્યા છે અને તેની શી અસર થઈ છે. તો રામબાણ જે છે ભક્ત ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા અને બીજા અનેક સંતોને વાગ્યા છે. અને એને કઈ કઈ અસરો થઈ છે એ પણ તમને અહીંયા વર્ણવીને મિત્રો આપેલી છે, જોઈ શકો છો. અને આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે. સોરી મિત્રો, આ બંને જ પ્રશ્નો ડબલ વાર રિપીટ થઈ ગયા છે. જે તમારો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન હતો એ જ તમારો સાચો ગણાશે. આ પ્રશ્નો બીજી વાર રિપીટ થયેલા છે. કંઈ વાંધો નહીં, આપણે પરીક્ષાની અંદર પૂછાવાના છે, આપણે ડબલ વાર વાંચી લેવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 12 વિષય ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર 5 જે છે રામબાણ, એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય, ચેનલ હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.